પુત્રદા એકાદશી વ્રત કથા બાળકના સુખ, સારા સ્વાસ્થ્ય, પ્રગતિ અને સમૃદ્ધિ માટે હિન્દુ ધર્મમાં ઘણા ઉપવાસ કરવામાં આવે છે. તેમાંથી એક છે પોષ પુત્રદા એકાદશી વ્રત. તેના નામ પ્રમાણે આ એકાદશી વ્રત પુત્રની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્રત કરનારનો ખાલી ખોળો જલ્દી ભરાઈ જાય છે, પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂરી થાય છે. આ વર્ષે પોષ પુત્રદા એકાદશી 10 જાન્યુઆરી 2025 ના રોજ ઉજવાશે. તો આવો જાણીએ આ વિડીયોમાં પોષ પુત્રદા એકાદશી વ્રત કથા વિશે. અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ. પુત્રદા એકાદશી શું છે? હિન્દુઓ માટે એક પવિત્ર દિવસ છે. પુત્રદા એકાદશી એ પવિત્રા એકાદશીના નામથી ઓળખાય છે. ખાસ વાત એ છે કે આ એકાદશી વર્ષમાં 2 વખત આવે છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે તેમાં એક શ્રાવણ, જુલાઈ-ઓગસ્ટ મહિનામાં આવે છે અને બીજી પોષ એટલે કે ડિસેમ્બર-જાન્યુઆરી મહિનામાં આવે છે. જ્યાં પોષ પુત્રદા એકાદશી ભારતના ઉત્તરી રાજ્યોમાં પ્રચલિત છે, ત્યાં અન્ય રાજ્યોમાં શ્રાવણની એકાદશી પુત્રદા એકાદશી તરીકે વધુ પ્રચલિત છે. આપણા સમાજમાં પુત્રની પ્રાપ્તિને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. માન્યતા છે કે પુત્ર દ્વારા કરવામાં આવતા શ્રાદ્ધથી જ પૂર્વજોની આત્માને મોક્ષ મળે છે. આ કારણે પુત્ર મેળવવાની ઈચ્છા પ્રબળ હોય છે. તેથી ઘણી વખત લોકો એક નહીં પણ બંને એકાદશીના વ્રતનું પાલન કરે છે. મૂળ પુત્રને સંતાનના રૂપમાં મેળવવાની ઈચ્છા રાખનારાની સંતાન દંપતી આ વ્રતનું પાલન કરવું. આ દિવસે પતિ પત્ની આખા દિવસનો ઉપવાસ રાખવો તેમજ એક પુત્રની કામના કરતા ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ. પુત્રદા એકાદશીના વ્રતના નિયમ. આ વ્રત કરનારને દશમીના દિવસે ડુંગળી લસણ ન ખાવા જોઈએ. આ દિવસે કોઈ જ પ્રકારના ભોગ વિલાસ ન કરવા જોઈએ. દશમીની સવારે સ્નાન આદિ કરીને નિવૃત્ત થઈને વ્રતનું પાલન કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુના બાળ સ્વરૂપની પૂજા કરવી. દ્વાદશીના દિવસે ભગવાન વિષ્ણુને અર્ધ્ય આપી પૂજા સંપન્ન કરવી. વ્રત કથા પૂર્વકાળની વાત છે. ભદ્રાવતી પુરીમાં રાજા સુકેતુમાન રાજ્ય કરતા હતા. એમની રાણીનું નામ ચંપા હતું. ઘણા સમય સુધી વંશ ચલાવનાર પુત્રની પ્રાપ્તિ ન થઈ. આથી પતિ પત્ની હંમેશા ચિંતા અને શોકમાં ડૂબેલા રહેતા. રાજાના પિતૃઓ એમના આપેલ જળને એકી શ્વાસથી ગરમ કરીને પીતા. રાજા પછી એવું કોઈ નથી દેખાતું જે અમારું તર્પણ કરે, આમ વિચારીને પિતૃઓ શોકમાં રહેતા. એક દિવસ રાજા ઘોડા પર સવાર થઈને ઘોર જંગલમાં ચાલ્યા ગયા. પુરોહિત વગેરે કોઈને આ વાતની ખબર નહોતી. મૃગ અને પક્ષીવાળા એ ઘોર જંગલમાં રાજા ભ્રમણ કરવા લાગ્યા. માર્ગમાં ક્યાંક શિયાળનો અવાજ સંભળાતો હતો તો ક્યાંક ઘુવડનો. જ્યાં ત્યાં રીંછો અને મૃગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા હતા. આ રીતે ફરીને રાજા વનની શોભા જોઈ રહ્યા હતા. એવામાં બપોર થઈ ગઈ. રાજાને ભૂખ અને તરસ સતાવવા લાગી. રાજા પાણીની શોધમાં આમ તેમ ભટકવા લાગ્યા. પુણ્ય પ્રતાપે રાજાને એક સુંદર સરોવર દેખાયું. એની નજીક મુનિઓના ઘણા આશ્રમો હતા. સૌભાગ્યશાળી નરેશે એ આશ્રમ તરફ જોયું. એ સમયે શુભની સૂચના આપનારા શુકનો થવા લાગ્યા. રાજાનો જમણો હાથ અને જમણું નેત્ર ફરકવા લાગ્યા. ઉત્તમ ફળની એ ખબર આપી રહ્યા હતા. સરોવરના તટ પર ઘણા મુનિઓ વેદપાઠ કરી રહ્યા હતા. એમને જોઈને રાજાને ઘણો હર્ષ થયો. તેઓ ઘોડા પરથી ઉતરીને મુનિઓ પાસે ઊભા રહી ગયા અને અનેક પ્રકારે મુનિઓની વંદના કરવા લાગ્યા. એ મુનિઓ ઉત્તમ વ્રતનું પાલન કરનારા હતા. જ્યારે રાજાએ હાથ જોડીને વારંવાર દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિઓ બોલ્યા, રાજન, અમે તમારા પર પ્રસન્ન છીએ. રાજા બોલ્યો, આપ કોણ છો? આપના નામો શું છે અને આપ શા માટે અહીં એકત્રિત થયા છો? કૃપા કરીને આ બધું મને કહો. મુનિઓ બોલ્યા, રાજન, અમે લોકો વિશ્વદેવ છીએ. અહીં સ્નાન માટે આવ્યા છીએ. મહા મહિનો નજીક આવ્યો છે. આજથી 5મા દિવસે મહા મહિનાના સ્નાનનો પ્રારંભ થઈ જશે. આજે જ પુત્રદા નામની એકાદશી છે. વ્રત કરનારા મનુષ્યોને એક પુત્ર આપે છે. રાજાએ કહ્યું, વિશ્વદેવગણ, જો આપ પ્રસન્ન હો તો મને પુત્ર આપો. મુનિ બોલ્યા, રાજન, આજના જ દિવસે પુત્રદા નામની એકાદશી છે. એનું વ્રત ઘણું જ વિખ્યાત છે. તમે આજે આ ઉત્તમ વ્રત કરો. મહારાજ ભગવાન કેશવના પ્રસાદથી તમારે ત્યાં જરૂર પુત્ર થશે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે. આ પ્રમાણે એ મુનિઓના કહેવાથી રાજાએ એ ઉત્તમ વ્રત કર્યું. મહિર્ષિઓના ઉપદેશાનુસાર વિધિપૂર્વક પુત્રદા એકાદશીનું વ્રત કર્યું. પછી બારસના દિવસે પારણામ કરીને મુનિઓના ચરણોમાં વારંવાર મસ્તક ઝુકાવીને રાજા પોતાના ઘેર આવ્યા. ત્યારબાદ રાણીએ ગર્ભ ધારણ કર્યો.
પ્રસવનો સમય આવતા રાજાને ત્યાં તેજસ્વી પુત્રની પ્રાપ્તિ થઈ. એણે પોતાના ગુણોથી પિતાને સંતુષ્ટ કરી દીધા. એ પ્રજાપાલક બન્યો. પુત્રદા એકાદશીનું ઉત્તમ વ્રત જરૂર કરવું જોઈએ. મેં લોકોના હિત ખાતર એનું વર્ણન તમારી સમક્ષ કર્યું છે. જે મનુષ્ય એકાગ્રચિત્તે પુત્રદા એકાદશીનું વ્રત કરે છે, એ આ લોકમાં પુત્ર પ્રાપ્ત કરીને મૃત્યુ પછી સ્વર્ગ પ્રાપ્ત કરે છે. આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું ફળ મળે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે. ધન્યવાદ. નોંધ: આ વિડીયોમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે. ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી. કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી.